નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 નો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 120 ગુણનો પેપર સોલ્યુશન કરીશું. પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય કયું છે? તો હું મુંબઈ જઈ આવ્યો. રમા જમવા બેઠી છે, તો એ હમણાં મિત્રો ક્રિયા થઈ રહી છે એટલે કે વર્તમાન કાળનું છે, તો સાચો જવાબ આવશે બી. નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય કયું છે? તો અમારા બગીચામાં કેરીના ઘણા ઝાડ છે, તો એ શું છે? બહુવચન વાળું વાક્ય છે. ચાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે છે? તો આ મિત્રો કેવું વાક્ય છે? ગુસ્સા વાળું વાક્ય છે. સાચી જોડણી દર્શાવતો શબ્દ તમારે શોધવાનો છે, તો પતંગિયું આ સાચું છે. સાચું વાક્ય ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો હું રમાને મોસંબી આપું છું. બિલાડી રોટલો લઈ ગઈ. બિલાડીની જગ્યાએ કૂતરો મૂકીએ તો વાક્યમાં જે ફેરફાર કરવો હોય એ કેટલા ફેરફાર થશે? તો વિદ્યાર્થી મિત્રો 2 ફેરફાર થશે. બિલાડી અને રોટલો લઈ ગઈની જગ્યાએ લઈ ગયો. મારો મનગમતો વિષય ગુજરાતી છે, એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ગુજરાતીમાં મને સારા માર્ક્સ આવે છે. પુરસ્કાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો પુરસ્કાર એટલે અહીં આપણે જે આપણને પદ્મશ્રી એવોર્ડ દાખલા તરીકે મળે છે, તો એને આપણે પુરસ્કાર કહીશું. 2 શબ્દો વડે બનેલો શબ્દ જે છે તે આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અભિનેતા એ 2 શબ્દનો બનેલો છે, અભિ અને નેતા. પપ્પા જે છે આપણા એ પપ્પાના દાદા, પપ્પા છે એમના દાદાનો દીકરો, એ તમને જે છે તે શું થાય? તો એ શું થશે? દાદા થશે. અહીં તારે કોણ? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે એ આપણો આવે છે સ્મિતા. વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે તે શોધીને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો વરસાદ તો શું થાય? મેહુલિયો થાય. આજે તે રમવા મોડી આવશે. ખાલી જગ્યા તેને ઘરે કામ છે. તો કયો શબ્દ આપણે ખાલી જગ્યાની અંદર મૂકીશું? તો મિત્રો કેમ કે આજે રમવા તે મોડી આવશે, કેમ કે તેને ઘરે કામ છે. પ્રશ્ન નંબર 14, કુંજામાં નહિવત પાણી હતું. તો મિત્રો સાચો જવાબ શું આવશે? એટલે તરસ્યા કાગડાએ તેમાં શું નાખ્યા? કાંકરા નાખ્યા. પ્રશ્ન નંબર 15, ઉનાળે અને શિયાળે નીપજે, ચોમાસે પાણીમાં જાય, નહીં થડ નહીં ડાળી, પાંખડી વરણ 18 ખાય. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? મીઠું. પ્રશ્ન નંબર 16, વાંદરા ઝાડ પરના મીઠા ફળો જે છે તે ખાતા હતા. આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને આપણે લખવાનો છે. તો આકાશ તો મિત્રો થશે ધરતી. ભેંસોનું ટોળું હોય તો તેને શું કહેવાશે? ખાડું કહેવાશે. બરાબર છે, એટલે કે બી જવાબ આપણો સાચો આવે છે. ગામના જે વડા હોય એ વડાને શું કહેવામાં આવે છે? તો સરપંચ કહેવાશે. તલાટી અને મંત્રી છે તેની નિમણૂક વિદ્યાર્થી મિત્રો સરકાર તરફથી કરવામાં આવે છે. ગાયનું જે રહેણાંક હોય છે એ રહેણાંકને શું કહેવામાં આવે? તો ગાયનો વાડો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. રૂપિયા 10ની 100 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો તમારે 100 ગુણ્યા 10 જે છે તે કરો એટલે સીધો આપણને જવાબ મળી જાય કે 1000 રૂપિયા થાય. ત્રિકોણને કેટલા ખૂણા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણને 3 ખૂણા હોય છે. 1 કિલો બાજરીનો ભાવ 30 રૂપિયા છે, તો 3 કિલોના કેટલા રૂપિયા થાય? તો 30 ગુણ્યા 3 કરો એટલે સીધો જવાબ મળી જશે 90 રૂપિયા થાય. 12 અને 18 ની અંદર સામાન્ય અવયવ જે છે તે સામાન્ય અવયવ એટલે કે બંનેમાં આવતો હોય તેવો કયો હશે? તો 3 છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 25, આપેલી સંખ્યા પૈકી 3નો ગુણાંક જે છે તે કયો નથી? તો આવશે 13. 9 mm બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો વિદ્યાર્થી મિત્રો 0.9 સેન્ટીમીટર થાય. 9 mm એટલે મિલીમીટર થશે. 1 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો 1/100 કરવા પડશે, એટલે કે સાચો જવાબ આવશે સી. 0.32 મીટર બરાબર કેટલા મીટર જે છે એ થાય? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો 28માં આવશે. 32 સેન્ટીમીટર જે છે તે થશે. પ્રશ્ન નંબર 29,
એક લંબચોરસ છે મિત્રો, તેની પરિમિતિ 32 છે. આવી રીતે લંબચોરસ હોય, બરાબર છે. હવે તેની પહોળાઈ 5 સેન્ટીમીટર છે, બરાબર છે, હોય તો તેના લંબચોરસનું ક્ષેત્રફળ જે છે તે ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 55 સેન્ટીમીટર જે છે તે જવાબ સાચો આવશે. એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો એકમ જે છે તે તમને વધારે યોગ્ય લાગે છે? તો ચોરસ મીટર જે છે તે વિદ્યાર્થી મિત્રો યોગ્ય લાગશે. 24/8 એટલે મિત્રો કેટલા? 3 થાય, બરાબર ને? 8 તારી 24. 88 ગુણ્યા 10 કરીએ તો સાચો જવાબ શું આવશે? 880. 50 ગુણ્યા 50 તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે તે આવશે 2500 એટલે કે બી. 1 કિલોગ્રામની મગની કિંમત 80 રૂપિયા છે, તો 1/4 એટલે કે ચોથા ભાગના કિલોના મગની કિંમત કેટલી થાય? તો 80 ભાગ્યા તમે 4 કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમને સાચો જવાબ સીધો જ જે છે તે મળી જશે. કેટલા જવાબ આવશે? 20. 20 ચોક કેટલા થશે? 80 થશે. એક અંકની સૌથી નાની સંખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી છે? તો 0 આવશે. 2 અંકની સૌથી મોટી સંખ્યા છે, તો 2 અંકની સૌથી મોટી સંખ્યા આવશે 99. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સરવાળો કરવાનો છે. 10 ને 5 15, 5 20 ને 20 તો કેટલા થશે? તો 40 જવાબ આવશે. 7 ગાયના પગ કેટલા થાય? તો 7 ગુણ્યા 4 જે છે આપણે કરીશું. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે છે 7 ગાયના પગ જે છે તે કેટલા થશે? તો 7 ચોક 28 જે છે એ સાચો જવાબ આપણો આવશે. પ્રશ્ન નંબર મિત્રો 39. એક ચોકલેટની કિંમત 6 રૂપિયા છે, તો આવી 10 ચોકલેટની કિંમત કેટલા થાય? તો શું કરવું પડે? 10 ગુણ્યા 6 જે છે તે કરીએ એટલે સીધો જવાબ આપણને મળી જાય 60 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો 25 મિલી બરાબર કેટલા લીટર અને ખાલી જગ્યા મિલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આપણો સાચો જવાબ જે છે તે આવશે બી. 25 મિલીની અંદર 2 લીટર, બરાબર છે, અને 500 મિલી જે છે તે આ બાજુ તમારે લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 41. ખાલી જગ્યા ગ્રામ એટલે 7 કિલો અને 600 ગ્રામ થાય. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ કયો આવશે? બી આવશે. 7600 ગ્રામ હોય તો એ 7 કિલો અને 600 ગ્રામ કહેવાશે. સાંજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશાની અંદર આવેલા હશે? એટલે તમારું મોઢું અત્યારે કઈ દિશામાં છે? સાંજે આથમતો સૂર્ય જુઓ છો એટલે પશ્ચિમ દિશામાં છે, બરાબર છે. તો તમે પશ્ચિમ દિશાની અંદર મોઢું કરીને ઊભા છો તો તમારી ડાબી બાજુના દક્ષિણ હશે અને જમણી બાજુ ઉત્તર હશે. સાયકલ ઉપર 1 કલાકને અંદાજે 6 કિલોમીટર જેટલું અંતર કપાય છે, તો 9 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો જવાબ છે, 90 મિનિટ લાગશે. કારણ કે 6 કિલોમીટર 60 મિનિટમાં કપાયો અને બાકીનું 3 કિલોમીટર 30 મિનિટમાં કપાશે. અહીં આપણને 9999 માંથી 1099 બાદ કરવામાં આવે તો જે પરિણામ છે એ પરિણામ વિદ્યાર્થી મિત્રો શું મળશે? તો 8900 મળશે. તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય? તો 5 લાખને તમારે 5 વડે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે? ભાગવા પડે. તો 1 ગુણ્યા 5 એટલે 5 થઈ જાય, એટલે કે 1 લાખ કાર હશે. પંચકોણની અંદર કેટલી બાજુઓ હોય વિદ્યાર્થી મિત્રો? 5 હોય. પ્રશ્ન નંબર 47. 4 સેન્ટીમીટર બાજુવાળા સમદાનની 2 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન જે છે એની અંદર સમાઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો એવા 8 સમઘન જે છે તે સમાશે. 1 થી 20 સંખ્યા કેટલી અવિભાજ્ય સંખ્યા હોય છે? તો 1 થી 20 ની અંદર વિદ્યાર્થી મિત્રો 8 સંખ્યાઓ અવિભાજ્ય હોય છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો 2 છે, એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો 4 છે, જેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 51. નીચેનામાંથી માંસાહારી પ્રાણી કયું છે? તો વાઘ છે.
કયું પ્રાણી દિવસની અંદર આશરે 18 કલાક જેટલા વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકીને ઊંઘની અંદર જ વિતાવે છે? તો સ્લોથ. નીચેનામાંથી કયું વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવતું નથી? તો ઢોલ છે એ દૂધીમાંથી નહીં બને. બીન, તુંબા અને ખંજરી જે છે તે બનાવવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર મિત્રો 54. નીચેનામાંથી કયું કઠોળ જે છે તે કઠોળ છે? તો ચણા જે છે તે કઠોળ છે, બાકી ધાન્ય પાકો છે. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રી આમાંથી કઈ છે? તો મિત્રો દાળ ભાત છે, જલ્દી બગડી જશે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 56. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતની અંદર આવેલી છે? તો મિત્રો કોબીજ જે છે તે આપણા દેશનો ન હતો. સોયાબીનનું વતન જે છે એ વતન કયું છે? તો ચીન છે. ખારા પાણીનો સ્ત્રોત કયો છે? તો તમને જોતા જ વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય કે દરિયો ખારા પાણીનો સ્ત્રોત છે. નીચેનામાંથી શું પાણીની અંદર ઓગળતું નથી? તો આપણે પાણીની અંદર નાખીએ તો પણ શું નહીં ઓગળે? રેતી છે એ ઓગળશે નહીં. બરાબર છે. પ્રશ્ન નંબર 60. મચ્છર કરડવાથી કયો રોગ જે છે તે વિદ્યાર્થી મિત્રો થતો નથી? તો શરદી એ નહીં થાય, બાકી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા મચ્છર કરડવાથી થતા રોગો છે. નીચેનામાંથી કોણ પર્વતારોહણ નથી? તો વિદ્યાર્થી મિત્રો સાનિયા મિર્ઝા. બાકીના 3 જે છે તે ઓપ્શન સાચા છે. ઉપરકોટનો કિલ્લો જે છે તે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે? તો જૂનાગઢમાં આવેલો છે. બાકીના વિદ્યાર્થી મિત્રો 63 થી 120 પ્રશ્નો જોવા માંગો છો તો આપણે સેકન્ડ પાર્ટની અંદર, એટલે કે અહીં નીચે તમે જોશો તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.